હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હ આ બાજુ પપ્પા તો ઊંઘ અને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો, અજવાળું થઈ ગયું, ખાસું બધું અજવાળું થઈ ગયું આજ તો, પણ રોજના કરતાં થઈ ગયું વધારે અજવાળું. ચલો મળીએ સ્કૂલથી આવી. તો 8:34 થઈ ગઈ. આપણે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે આજે રજા લીધી છે તો આજે જમવા થોડુંક મોડું થઈ ગયું. હવે ચા નાસ્તો કરી લઈએ. આ બાજુ ચા અને નાસ્તો આવી ગયો. તો ચા કશું લાવી નહીં, કશું હાથમાં હે ખાલી પોણી લઈને આવી. તો હું તો કીધું ચા નાસ્તો લઈને આવી લે. આ તો આવું બધું કામકાજ છે. હે ચા નાસ્તો એટલે હું તો કીધું ચા નાસ્તો, આ તો ખાલી પોણી લઈને આવી હતી. બોલો શું કહેવાનું હવે? તો ચા અને નાસ્તો જોઈએ. રોટલી આપણું રેગ્યુલર નાસ્તો, એક રોટલી ચા, એક રકાબી. તો ચા અને નાસ્તો આપણે કરી લઈએ, બરાબર. પછી આગળનું કામ જે કંઈ હોય જોઈએ. હજી દવાખાને જવાનું છે તો જોઈએ હવે શું કરવું છે શું નહીં. એકવાર તો જઈએ, બીજી વાર જવાની ઈચ્છા છે તો જઈશું. તો આપણે ચા નાસ્તો કરી લઈએ, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો વાગી ગયા છે 12:30. આપણે આવી ગયા છે દવાખાનેથી ઘેર આવ્યા. જોઈએ આપણે ગયા હતા બાર દવાખાને, ત્યાંથી લાયા આ જુવારની દાણી. આજે હોળી, જુવારની દાણી લાવી છે, આપણે ખાઈએ. જમવાનું બની ગયું. શું બનાવ્યું? ભરેલા રીંગણાની સબ્જી છે ને રોટલી. લાવો પેલું તો સલાડ બનાવી દેવાનું. આપણે બનાવી દઈએ સલાડ. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાનું થઈ ગયું. રોટલી બની ગઈ, જમવાનું બની ગયું છે. બેન હજી આવ્યા નહીં. પપ્પા બેન આવો એટલે આપણે જમવા બેસીએ. એ પહેલાં આપણે કપડાં બપડા બદલી ફ્રેશ થઈ અને પછી કાકડી, ટમેટા અને ડુંગળીનો સલાડ બનાવી દઈએ, કચુંબર બનાવી દઈએ, બરાબર. લગમાં બને રહ્યા. તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. આ બાજુમાં કચુંબર ના ઓન તો શું કહેવાય, સલાડ કહેવાય. ભરેલા રીંગણાનું શાક. ધોણી ખાવાનું યાદ નહીં આવતું. ચલો તો આપણે ખાઈ લઈએ. લાગી છે બરાબરની ભૂખ તો ખાઈ લઈએ. આ દરવાજો બંધ રાખવાનો, બધું કાળું કાળું આવે. તો ચલો જમ. તો 6 વાગી ગયા અને પપ્પા ઓફિસથી આવ્યા. હા, દવાખાને ગયા હતા તે શું કર્યું? બીજી દવા લખી આવી કે વખનું પાસે બધા રમેશભાઈ રાવલના તો આજે જ આવ્યા હતા. બધા ઘણો બધો તમે કે વખનું તમે ભાઈ તો કે ખાસા ટાઈમથી નહીં કે વચમાં આવ્યા હતા. હું જોવો ઇન્જેક્શન લઈએ તો આ ડસો થાય એટલે કે કશું ના થાય. અને તમારે તો આટલો આગળ નહીં જાય. મસ્તનું હોય ને તો બધું થાય. તમારે આ જે છે ને પેલું એટલે કે આટલો સુધી જ રહેશે. इतना फर्क क्या करते हैं आप ये? इंजेक्शन अमदावाद ज्यादा. તે અમદાવાદ જવાનું, ચંબુ અમેરિકા જવાનું. અરે આ બાજુ ડબ્બો ખોલીને બેઠા નહીં, એવું ખાવાનું બસ. આઈ રહી અમારી જોડે મમ્મી કપડાં વાળીને બેઠી. તેલ નાખ્યા મને.
આ તો ઉપવાસ તો ભૂખ નહીં લાગી. ગઈ વખતે તો પેલા એના દિવસે તો જબ્બર ભૂખ લાગી હતી. તો ચાલો હવે તમારે જવાનું ઓફિસ. ના આ પેલું પતંગ નતા આપવાના? પહેલા પતંગ આપતો હતા કોના આપવાના? વાલ્મી કે હોળીમાં બરાબર. તો ચાલો મળીએ આગળ. તો 8 વાગવા આવ્યા. મોજ મમ્મી જઈએ હોળીના દર્શન કરવા માટે, હોળિકા માતાના. તો ચલો હવે તો જ લઈ લીધું બધું લેવાનું. દર્શન કરીને આવ્યા ઘેર જઈએ દર્શન કરી લીધા. તપી ગયા નહીં જબ્બર તપ લાગે. અંગારા પડી ગયા હોય તો શેક વધારે આવે. તો ચલો હવે મળીએ ઘરે જઈ. સવાર થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આ બાજુમાં સહયોગમાંથી લાયા ટોપરા પાક. ટોપરા પાક કહેવાય કે કોપરા પાક કહેવાય? કોપરું ટોપરું બે હરખું જ છે. દૂધ, રોટલો, પપ્પા ખાશે રોટલો અને મારા મમ્મીને હવે ઉપવાસ એટલે અમે પીશું ખાલી દૂધ. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.